સમાચારો મોરબીથી જ્યાં પ્રધાન કાંતિ અમૃતિયાએ કર્યું છે મતદાન પરિવાર સાથે તેઓ પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો। કાંતિ અમૃતિયાએ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભાજપથી નારાજ થઈ અપક્ષ ઉમેદવારી અંગે તેઓએ પ્રતિક્રિયા આપી છે। તેઓએ કહ્યું છે કે લોકો બહુ હોશિયાર છે, મત અલેખે નહીં જાય। મોરબીમાં આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે મંત્રી કાંતિલાલ અમૃતિયા પણ અહીં મતદાન કરવા માટે પહોંચ્યા છે। તેમની સાથે વાત કરીશું। કાંતિભાઈ, આજે તમે મતદાન કર્યું છે, શું લાગે છે? પરિસ્થિતિ કઈ પ્રકારની છે? ભારતીય જનતા પાર્ટી પ્રત્યે કેવો વિશ્વાસ છે? છેલ્લા લગભગ 20 દિવસ ત્યાં જે મારો પ્રચાર કચ્છ અને મોરબી બેયમાં મને એવું લાગે છે મતદારોનો મિજાજ ત્યાં જ અહીંયા 1000-2000 માણસો સાથે સભામાં, ગામડે જે તો ગામડે પણ સભામાં, અને આ ભારતીય જનતા પાર્ટી એક વિકાસની પ્રેરણા લઈને જે હાલે છે એ મને એવું લાગે છે કે 100% ભગવો ગુજરાતમાં લેરાશે। કાંતિભાઈ, મોરબી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જે તૈયાર કરેલા સૈનિકો છે તે અપક્ષ તરીકે ઊભા છે, શું આ અસર કરશે કે કેમ? મોરબી, સમગ્ર મોરબી કોર્પોરેશન પહેલી બની છે। 480 જણાએ માગી હતી, એમાં 52 સીટો હોય, એમાં ઘણા બધા 95% તે કાર્યકર્તા કામે લાગી ગયા છે। અમુક જે અપક્ષ ઊભા છે એ મને એવું લાગે છે કે મતદારો હોશિયાર હોય, એનો મત અલેખે નહીં આપે। લોકોને શું અપીલ કરશો મતદાન માટે? બસ મારી નમ્ર ગુજરાતના તમામ મારા મતદારોને અપીલ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ બહુ મહત્વની હોય છે। કેન્દ્ર સરકારની યોજના, ગુજરાત સરકારની યોજના, એ યોજનાનું અમલીકરણ અહીંયા કોર્પોરેશન, નગરપાલિકા, તાલુકામાં થતું હોય તો વધારે વધારે મતદાન થાય અને દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈને ગુજરાતનું ગૌરવ છે એને મજબૂત કરવાનું મારું એક આહ્વાન છે। હતા કાંતિલાલ અમૃતિયા કે જેમના દ્વારા આજે પરિવાર સાથે તેઓએ મતદાન કર્યું છે ને સાથે જ લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી છે। જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના જે નારાજ થયેલા કાર્યકરો છે તેમના દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે, તેમના દ્વારા પણ જે પ્રકારે કાંતિલાલ અમૃતિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકો ઘણા હોશિયાર હોય છે, જેથી ભારતીય જનતા પાર્ટીનો જ ભગવો લહેરાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। ભાસ્કર જોશી, TV9 ગુજરાતી, મોરબી।